अलग अलग राज्यों में जो निकली गया जो है આ પ્રકારે જ્યારે બનાવ બના તાત્કાલિક જો પોલીસને જાણ થઈ અને પોલીસના ટીમો અલગ અલગ ટીમો જો સ્થાનિક પોલીસની ટીમ ક્રાઇમ બ્રાન્ચની ટીમો બધા અલગ અલગ ટીમો બનાવીને જો એના જવાબ ઉપર લાગી ગઈ કુલ 7 ઇન્સ્પેક્ટર અને 100 જેટલા લોકો ક્રાઇમ બ્રાન્ચના અને સાથોસાથ જો પૂરા ઝોન 1 जो टीम હતી જો આ ટીમો અલગ અલગ વિસ્તારોમાં જો લાગી કુલ અમે લોકો જે તે વખતે જો તમામ જો પુરાવો મેળવ્યા બેંકમાંથી જો અમે ફૂટેજીસ મળે જો આજુબાજુમાં કુલ 1000 જેટલા સીસીટીવી કેમેરાઓના ટીમો જો એના પૂરા જો સર્ચ કરી જો એના જો સ્ક્રુટની કરી જો અને એના હિસાબથી જો એવું અમે લોકો જો રૂટ ગાડી બધા જો નક્કી કરે અને પછી શહેરમાં આવેલ અમારા તમામ જેટલા બી કેમેરાઓ છે આ જો અમારા નેટવર્ક જે સુરત સિટીના જો એના ઉપરથી જો કેમેરામાં અમે લોકો જોયા જોઈએ તો એના બેક ટ્રેક કરતા ગયા જોઈએ અને બેક ટ્રેક કર્યા પછી એવું અમને જાણવા મળ્યા જોઈએ કે લગભગ 2 મહિનાથી આ ગેંગના ઘણા બધા મેમ્બર અહીંયા સુરતમાં જહાંગીરપુરાના જો ઉગત કેનાલ છે એના કેનાલ પાસે જો એક ભાડામાં મકાનમાં રાખીને લગભગ 2 મહિનાથી રહેતા હતા અને ત્યાં જો રેકીને કામગીરી કરવાના ઘણા વખત આ લોકો બેંક ગયા અને આ જો બેંકની સ્થિતિ એવી હતી કે ત્યાં હતા બધા કન્સ્ટ્રક્શનના કામ ચાલે છે જો જેના લીધે બંને બાજુ ખોદાણ થયેલા છે બહુ ઓછા ટ્રાફિકવાળા વિસ્તાર છે જો જેના જરૂરત હોય આ લોકો જાય છે બાકી કોઈ રૂટીન ટ્રાફિક બહુ જ્યાદા ત્યાં રહેતા નથી તો આ લોકોએ એવી જગ્યા નક્કી કર્યા જોઈએ અને સાથોસાથ એવું પણ નક્કી કર્યા કે જો જ્યારે સૌથી વધારે પોલીસ બિઝી હોય ત્યારે આપણા જો આ લૂંટના અંજામ આપવાના જોઈએ 27 એપ્રિલના દિવસ એવા હતા કે 26 એપ્રિલ મહાનગરપાલિકાની ચૂંટણી હતી 28 એપ્રિલના દિવસે જો કાઉન્ટિંગ હતી તો બધા એના ખબર હતા કે સમગ્ર પોલીસ જો એમના ઇલેક્શનમાં મોડી રાત તક આમાં બિઝી રહેવાની છે નેક્સ્ટ ડે જો પોલીસના મૂવમેન્ટ થોડા ઓછા રહેશે જો ત્યારે આ લોકો જો પ્લાન કરે કે 27 એપ્રિલ જો અમે લોકો આ લૂંટ કરીશું અને એના પછી જો જ્યારે આ આરોપીઓનો અમે લોકો જો ટ્રેક કરવાના ચાલુ કર્યા ત્યારે એવા ખબર પડી કે જો જ્યાં આ લોકો રહેતા હતા જો એનાથી જો મકાનના માલિક હતા એના થોડા બહુ ડાઉટ થયા તો ત્યાંથી છોડીને વેડ રોડ પાસે જો બીજા મકાનો લઈ લીધા જોઈએ અને વેડ રોડ પાસે બીજા મકાનોમાં હતા જોઈએ અને પછી જો આ લૂંટનો અંજામ કર્યા પછી જ્યારે જો તપાસ થઈ તપાસમાં તમામ અમે લોકોને જેટલા બી પુરાવા હતા જો સીસીટીવીના પુરાવા હોય બીજા ઘણા બધા પુરાવા ભેગા કર્યા અને હ્યુમન ઇન્ટેલિજન્સ વગેરેનો ઉપયોગ કર્યા પછી જો એવું જાણવા મળેલ જોઈએ કે આ લોકો પાસે જો 3 વ્હીકલ હતી એક વ્હીકલ તેલંગાણામાંથી ખરીદીને આ લોકો લઈ આવ્યા હતા જોઈએ અને ત્યાંથી ચલાવતા હોય લઈ ગયા અને 2 મોટરસાઇકલ અહીંયા ચોરી નહોતી જોઈએ અને એક ખડોદરાના ચોરી થઈ હતી અને બીજા એક મહિના બધા ઘસી નાખી છે આ લોકો રજિસ્ટ્રેશન નંબર વગેરે જેના અમે એફએસએલના મદદથી રજિસ્ટ્રેશન નંબર કઢાવીએ છીએ જોઈએ ઇન્જન ચેચિસ નંબર જેથી ખબર પડે ગાડીને ક્યાંને ગાડી હતી જોઈએ અને પછી જો આ જો પૂરા આરોપીઓના જો મોડસ ઓપરેન્ડી એવું હતી જોઈએ કે આપના એક ગેંગ છે હું આપને નટસેલ બતાવવા માંગીએ છીએ કેવી રીતે આ બધા જો પ્લાન બના જોઈએ એક પૂરા આંતરરાજ્ય એક ગેંગ છે જેના મેઇન સરગના છે કુંદન ભગત છે આ કુંદન ભગત અત્યારે પટનાના બેઉર જેલમાં સિરિયસ ગુનાઓમાં જો જેલમાં છે જો અને આ જ ગેંગના જો સરગના જો 2023માં દેહરાદૂનમાં જ્યારે ત્યાંના દેહરાદૂનનું મોટો ફંક્શન ચાલતા હતા વીવીઆઈપી વિઝિટ જે દિવસે હતી તે દિવસે જો રિલાયન્સના આપણા જો જ્વેલરી શોપમાં જો આ લોકો લૂંટ કરી હતી 13 કરોડ રૂપિયાના લૂંટ થઈ હતી જો અને આ જ ગેંગના અમુક સાગરીત અહીંયા સુરતમાં જો રહેતા હતા જો આ લોકો એવું નક્કી કર્યા કે જેટલા બી લોકો આ પ્રકારના ગુનાઓમાં સામેલ હોય અલગ અલગ જેલોમાં એકબીજા સાથે કોન્ટેક્ટમાં આવ્યા હોય આ લોકોને કોન્ટેક્ટ કરીને ત્યાંથી અહીંયા સુરત મોકલવાના ચાલુ કર્યા જોઈએ જેથી જ્યારે બધા ગેંગ મેમ્બર અહીંયા ભેગા થયા તો એકબીજાને કોઈ ઓળખતા પણ નહીં હતા એકબીજા બારેમાં વધારે કોઈ જાણતા પણ નહીં હતા અને ટૂંકા નામ જાણે ગલત આ લોકો પછી જો આધાર કાર્ડ વગેરેની ડિટેલ અમે લોકો મેળવી આધાર કાર્ડ બધા મધ્યપ્રદેશ બનાવવામાં આવેલા છે બધા ખોટા છે ફેક છે આધાર કાર્ડમાં ફોટો એની છે બાકી કોઈ પણ ડિટેલ આ લોકોનામાં ડિટેલ નથી જોઈએ તો ગેંગના મોડસ ઓપરેન્ડી એવું હતી જોઈએ કે આપણા અલગ અલગ રાજ્યોના જો એકદમ ક્રિમિનલ છે જો આ પ્રકારના ગુનાઓમાં વેપન આર્મ્સ એક્ટ લૂંટ ડકૈતીમાં સામેલ હોય એના કોન્ટેક્ટ કરીને અહીંયા મોકલા અહીંયા એના જો માણસ હતા જોઈએ આ માણસ બધાને લેવા જાય અને લઈ આવે અને પછી સાથે રાખે જોઈએ અને જેટલા જરૂરત છે એટલા જ પરિચય એકબીજામાં કરાવે એકબીજા સાથે અને ટૂંકા નામ આપે જોઈએ અને એક વ્યક્તિને 4 4 5 5 નામ તરીકે હોય ઉર્ફે જેથી કોઈને સાચું નામ એના ખબર નહીં હોય
कौन ક્યાંના રહેવાસી હોય આ બી આપસમાં આ લોકો વાત નહીં કરતા હતા છે. તો એકદમ પ્રોફેશનલી બધા લોકો ભેગા થયા, ફેક આઈડી બનાવી, ભાડા ઉપર એક જગ્યાએ મકાન લીધા જોઈએ, રેકી કરવા જાય વારંવાર. આ બેંકમાં ઘણા વખત ગયા, બેંકના તમામ એમ્પ્લોઈઝ જેટલા છે આ લોકોના ફોટા બી એના પાસે છે જોઈએ. ક્યારે ક્યારે શું મૂવમેન્ટ થાય છે, કઈ રીતે થાય છે આ બધા બી આ લોકો જોયા જોઈએ. પછી જોઈએ જ્યારે અહીંયા સે લૂંટ જ્યારે કરી જોઈએ, લૂંટ કર્યા પછી જ્યારે ભાગે અહીંયાથી જો ટીમો અમારી જો हमारा CCTV ने जो हमें खंगाला અને બીજા જો પુરાવાના આધારે જો ટીમ અમારી યુપી પહોંચી જોઈએ. યુપીમાં રાયબરેલીમાં આ જો એક જે આરોપી 2 આરોપી પકડાય છે, એક આરોપી છે શુભમ ઠાકુર અને એક બીજા છે વિકાસ સિંહ રાજપૂત. જોઈએ જો શુભમ ઠાકુર છે આ આરોપી અહીંયા ક્રાઇમ કરવા માટે બેંક ડકૈતીમાં સામેલ હતા. જોઈએ આ અહીંયાથી રાયબરેલીમાં એક દુકાન છે, કાપડની દુકાન ચલાવે છે, નાની દુકાન છે એની. જોઈએ ત્યાં ગયા, ત્યાંથી પછી જોઈએ એના ખબર હતી કે પોલીસ ટીમ પાછળથી તુરંત જગ્યા ડેલી જગ્યાઓ ચેન્જ કરે. તો રાયબરેલી 3 માણસ ગયા જોઈએ, જો જેટલા બી 7 વ્યક્તિઓ. જણાવી દઈએ કે સુરતમાં જે SBIમાં ધોળે દહાડે લૂંટની ઘટના સામે આવી હતી તેમાં 2 આરોપીઓ જેઓને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસ દ્વારા, જેઓની કઈ રીતે ધરપકડ કરવામાં આવી તે વિશે માહિતી આપવામાં આવી રહી હતી. પોલીસ કમિશનર દ્વારા આ અંગે માહિતી પૂરી પાડવામાં આવી, જેમાં અયોધ્યા અને ગોંડા બંને જગ્યાઓ પરથી આરોપીઓને ઝડપવામાં આવ્યા અને તેઓને ઝડપી અને હાલ તેમની પૂછપરછ શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આરોપીઓ જે છે તે જે બાઇક સાથે ચોરી કરવા આવ્યા હતા તે પણ તેઓએ ખરીદી હતી અને તે પણ પોતાના બોગસ આધાર કાર્ડ એટલે કે ખોટા ID કાર્ડ દ્વારા ખરીદવામાં આવી હતી.